યમરાજની પરિભાષા શું યમરાજાનું એક કર્તવ્ય છે કે ભાઈ કે જે યમરાજા અને એનું કાર્ય પણ શું હોય છે? એની અંદર એ યમપુરીના પ્રધાન તરીકે યમરાજાને બેસાડવામાં આવ્યા છે. હવે એનું કર્તવ્ય શું કે ભાઈ જેનું સમય પૂર્ણ થાય અહીંયા આયુષ્ય એટલે યમરાજાને એ વ્યક્તિને લઈ જવાનો. યમરાજા લઈ જાય, યમદૂતો લઈ જાય, પછી એને કર્મ પ્રમાણે એનું ફળ ન્યા આપે એને. પછી એની જોડે ચિત્રગુપ્ત હોય છે કે તમે કેવા કર્મો કર્યા છે એના ચોપડે લખેલા હોય. એવી રીતે શ્રવણ નામના દેવતાઓ છે, એ દૂર દૂરનું એટલું સાંભળી શકે ને એટલું એ જોઈ શકે, એના માધ્યમથી ચોપડા લખાતા હોય છે. આવું એક પ્રમાણ છે ગરુડ પુરાણની અંદર. આપણે એમ થાય કે ભાઈ મને કોઈ જોતું જ નથી, પણ એ નહીં. હા, એ આપણો મનનો વેમ છે. એક બાજુ આપણે એમ કહી શકીએ કે ભાઈ દરેક જગ્યાએ ભગવાનનો વાસ છે, કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને. ભગવાન તો જેમાં માનો આમાં માનો તો ભગવાન છે, તો એ તો ભગવાન તો છે જ, પણ ભગવાનના મૂકેલા માણસો પણ એવા છે દેવતાઓ કે આટલા દૂરથી લાખો યોજનથી જોઈ શકે અને સાંભળી શકે.